રમેશ હા બાપા. થાય એવું તો જગત કરી દે. હા મામા. વિપુલ નો થાય ને કરી દઉં એ હું ધવલા ગાંડાનો મામો છું. હા બાપા. મને ખાલી ભરો આપવાનો અંકુર. સુરા જગત એવું કે રાકેશ બાપા રમેશ કે નો થાય એ વાતમાં માલ નથી. હું બોલવો જોઈએ. હા બાપા. હું બોલું ન કરું તો વિપુલ હું ધવલા ગાંડાનો મામો ન હોય. એ જાતો તમે જેવું માંગ્યું એવું આપ્યું. તમે જેવું કીધું એવું કરી દીધું. ભગવાન બોલો એટલે મને કરવાની હેર છે. બોલવો જોઈએ. એટલે રમેશ હું બોલું એટલે દ્વારકાનો ઠાકર બોલે. હા બાપા. બોલ. હવે જાતો તે દીકરી માંગી એટલે મેં દીકરી આલી. મેં કીધું એ ટાઈમે આપી. હા મામા. મેં કીધું એ સમય આપી અને તે કીધું ઈ આપી. હા બાપા. એ રાકેશ એ કે વહી ગયેલું કેમ આવે પણ મારા જેવો કોઈ ભગવાન ઉતરે એટલે વહી ગયેલું ન આપું તો હું ધવલા એટલે વિપુલ એ મેં આપી એ પેલા કીધું તું જાદવ આનું નામ લક્ષ્મી પાડ્યું. લક્ષ્મી અમે કો કડવી નજર કરે દોરા નો કાઢી નાખો તો રગાવ ધવલા ગાંડાનો આવું મારો ભગવાન બોલે છે. સુરા આવું આત્મી નાભ્યાથી મારા દીવાનો રામ બોલે છે. આ લક્ષ્મીને કરોડ દિવારે દાદા આપી અને મારું કામ પૂરું થઈ ગયું એવું હું તેવું નથી રમે. અને પીલા હાથ થાય ત્યાં સુધીની જવાબદારી મારા ધવલા ગાંડાના તમારી દાદા પીલા હાથ કરીને પારકા ઘરે મોકલું. ત્યાં સુધી આની ઉપાધિ મારે કરવાની. ત્યાં સુધી આ લક્ષ્મીને વખો પડે તો હું ધવલા ગાંડાનો મામો નહીં. અને કોઈ કડવી નજર કરે લક્ષ્મી દોરા કાઢી ના કાઢી નાખું તો હું ધવલા ગાંડાનો મામો. મારો ભગવાન કરોડ દિવાળી બોલું છું. આત્મી નાભ્યથી વિપુલ ક્ષમા બોલું છું. આ રતન ને કોઈ દી કઈ નહીં થાય. મારો ભગવાન રાજ રાખશે વિપુલ.